છોટાઉદેપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આપ નેતા વીનુ રાઠવાએ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડી દીધું। જેતપુર પાવી તાલુકાના રાયપુર ગ્રામ પંચાયતના 2 ટર્મથી સરપંચ અને કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લાના હાથ સે હાથ જોડોના કન્વીનર છત્રસિંહ રાઠવા આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા। વીનુભાઈ રાઠવા અને વિનેશ રાઠવાના હસ્તે વિધિવત પ્રવેશ આપતા છત્રસિંહ રાઠવાએ કહ્યું, કોંગ્રેસમાં હતો પણ આમ આદમી પાર્ટીની વિચારધારા આદિવાસીઓના પ્રશ્નો સાચા અર્થમાં ઉઠાવે છે। આજથી હું પણ આદિવાસી સમાજના હિત માટે ઝાડુ પકડું છું। જ્યારે આપ નેતા વીનુ રાઠવાએ જાહેર કર્યું, 2 ટર્મના સરપંચ અને જિલ્લા કન્વીનર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ચૈતરભાઈ અને ઈસુદાનભાઈના નેતૃત્વમાં અરવિંદ કેજરીવાલની વિચારધારા હેઠળ આપણું મહાસંઘ બનતું જાય છે। આવનારી પંચાયત ચૂંટણી પહેલા આ જોડાણ કોંગ્રેસ અને ભાજપ બંને માટે ઝટકો છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ તરીકે હું છેલ્લા 2 ટર્મથી જવાબદારી નિભાવું છું અને છેલ્લા 1-2 વર્ષથી જિલ્લાના કન્વીનર તરીકે પણ હું જવાબદારી નિભાવતા હતા કોંગ્રેસમાં। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને આદિવાસીના પ્રશ્ન ઉઠાવે છે, તો પણ મેં પણ એવું વિચાર્યું કે આદિવાસીનો પ્રશ્ન ઉઠાવી આપના સમાજને મદદરૂપ થાવ એ વિચારધારાથી આમ આદમી પાર્ટીને આજથી જોઈન કરું છું। 2 ટર્મથી પોતે સરપંચ છે અને ભૂતકાળની અંદર હાથ સે હાથ જોડો ના કન્વીનર તરીકે જિલ્લાના આ ભાઈશ્રી કોંગ્રેસની સાથે કોંગ્રેસ પક્ષમાં કામ કરતા હતા અને આજ રોજ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ચૈતરભાઈના નેતૃત્વ ઈસુદાનભાઈના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલભાઈ શ્રીના નેતૃત્વની અંદર આજે એમની વિચારધારા સાથે આજે જોડાયા છે અને આજે આમ આદમી પાર્ટીની અંદર આજે પ્રવેશ આપ્યો છે। ખૂબ સારી વાત છે। આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આજે આ રીતના જે લોકો અન્ય પાર્ટીને છોડીને આજે આમ આદમી પાર્ટીની અંદર આવતા હોય તો ખૂબ સારી વાત છે। એમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમે એમને આજે આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ આપ્યો છે।